તો મિત્રો જે અમારા દાદા બેઠા છે જો વાડીની અંદર જે સિંદોરથી મિત્ર કહેવાય ને જે પાળિયા થઈને પૂંજાય છે એ અમારા વેલા દાદા સુરધન દાદા જે સુરવીર મિત્ર બેઠા છે તમને એના દર્શન કરાવું છું ખાસ મિત્ર દર્શન કરી લેજો બધા બરોબર કે મિત્ર આમ કાંઈ ઘટે નહીં એવો આકલો મારો ને તો સુરવીર મિત્ર કહેવાય છે ને પથ્થર ફાડ નાખે એવા સુરવીર અમારા દાદા બેઠા છે મિત્ર અમારા વાડીની અંદર તો બધા દર્શન કરી લેજો જય સુરવીર દાદા તો મિત્રો હર હર મહાદેવ જય દ્વારકાધીશ મિત્રો ન્યૂ વ્લોગની અંદર મિત્ર સ્વાગત છે તો આજે આવી ગયા છીએ મિત્ર આપણે ઘરે કે ગામડે આવી ગયા છીએ મિત્રો અને પાછળ તમે જોતા હશો કે વાડીનો કેવો નજારો છે જોરદાર એક નંબર નજારો છે તો મિત્ર આ ફેમિલી વ્લોગ આવશે ખાસ જોવાનું ન ભૂલતા મારા વાલા કેમ કે વ્લોગ જોરદાર આવશે એક નંબર મિત્ર તો અત્યારે મિત્ર ખાસ આપણે વાડીની અંદર ઊભા છીએ મિત્રો કે શેણા વાવેલા છે જુઓ તમે આપણે શેણા વાવેલા છે મિત્ર જોરદાર કાંઈ ન ઘટે મિત્ર એવો નજારો છે વાડીની અંદર અને મિત્ર આગળ અમારે એક દાદા સુરાપુરા દાદા બેઠા છે તેના પણ તમને દર્શન કરાવશું 100%. એટલે વિડીયોની અંદર કન્ટિન્યુ અમને બન્યા રહેજો મિત્રો આવા નવા મિત્રો ડેઈલી દિનચર્યા વ્લોગ અમારા એકને એક મિત્રો વ્લોગ આવતા રહેશે ખાસ એટલે જોવાનું ન ભૂલતા તો આગળ મળતા રહેશે અમને મિત્ર જેને પાછળ તમે જોવો છો તો આપણા મકાનનો જે નજારો બતાય છે નાળિયેરિયું બતાય છે મિત્ર ત્યાં કૂવો છે બધો તમને નજારો બતાવીશું 100% ખાસ વ્લોગમાં રહેજો ચાલો આગળ મળીએ છીએ હર હર મહાદેવ આવે છે ને ચલો ચાલો તો ખાસ મિત્રો જો વાડીની અંદર આવેલા જાય છે કે શેણા જોવો મિત્ર સમજો શેણાનું લોકેશન જોવો કેવું જોરદાર મસ્ત છે કાંઈ ન ઘટે એવા શેણા છે મિત્ર જોરદાર હો જો આવેલા જાય છે શેણાની અંદર કે પાડીની અંદર આવેલા જાય છે મસ્ત એવો અને અમારે એક ભાણુભા રમે છે હમણાં એને પણ બતાવશું બરોબર ચાલો તો આગળ આગળ એમને કન્ટિન્યુ રહેજો ખાસ મજા આવે છે બહુ જોરદાર વાતાવરણ છે કાંઈ ન ઘટે બરોબર જો આ સારું લુક કહેવાય જો તમને બતાવું કે આ સારો લુક કહેવાય મિત્ર જે આપણે જે ઘણા જગ્યાએ ખોખા બોલતા હોય છે કે ઘણી જગ્યાએ ખોખા બોલતા હોય ને અમારે માંડવી બોલે સિંગ બોલે અલગ અલગ રીતના બોલી હોય છે બોટાદ સુરેન્દ્રનગર બાજુ ખોખા બોલે છે અમારે આને છે ને આ સારોલું છે ને એમને માંડવી સિંગ અમારે કહેવાય છે મિત્ર એટલે ખાસ ચાલો કાંઈ વાંધો નહીં આગળ મળીએ હાલો ચાલો મજા જ આવશે આ વ્લોગની અંદર ખાસ કાંઈ ઘટે નહીં એવી મજા આવશે ચાલો આગળ મળીએ શેરર માં ખાસ મિત્રો જો આપણે છે ને હકાલા ફોલી હકાલા જે કપાસ થાય ને કપાસ એમાંથી છે ને હાથીયું નીકળે હાથીયુંમાંથી છે ને ઝીંડવા નીકળે ને આપણે હકાલા ફોલીએ છીએ જો બધા હું મારા મમ્મી મારી બેન બધા હકાલા ફોલીએ છીએ બધા હકાલા ફોલીએ છીએ જો હાલો તમે બધા હકાલા ફોલવા તાર ફોલવા હાલ કાળિયા હાલ હાલ ઝીંડવા ફોલવા હા જો ઝીંડવા ફોલવા આ રીતના ઝીંડા ફોલવાનો ઝીંડવા જો આ છે ને આજે આ ઝીંડવા ફોલવાના હોય હકાલા ની કાઢવાના હોય હકાલા ફોલવા એમની ઝીંડવા ફોલવાના હોય જા ફોલ નાખ્યું બરોબર આમાં છે ને કહેવત છે જો હું તમને કહું આ છે ને એક એગ્રો વાળા લઈ જાય આ એક દવા વાળા ઓલા કોણ લઈ જાય આ એક એગ્રો વાળા લઈ જાય આ બિયારણ વાળા લઈ જાય પછી આ છે ને શેઠિયા લઈ જાય અને આ કોણ લઈ જાય આ એક આપણા ભાગનું આ છેલ્લે છે ને હકાલું દૂધે ખેડૂત એમ કે કહેવત છે ને જેવું કાંઈ વાંધો નહીં ચાલો આગળ મળીએ તો જુઓ અમારો ફાઇન છોકરો છે ને અમારે ભાણું પણ તેડીને હાલો આવે છે દાદાએ દર્શન કરવા માટે જઈએ છીએ મિત્રો બરોબર જો બધા વાડીમાં જ છે પાછળ તમને દેખાતા છે જો ને બીજો ભાઈનો છોકરો આવેલો આવે છે અમારા ભાભી આમ છે અમારા મમ્મી પણ પપ્પા બધા ત્યાં જ છે અમારે જો અમારે આમાંથી બીવે છે તો સામું જોવે જો આ બીવે છે અમારથી જો તો સામું જોઈ રહ્યો હાલો બધા દર્શન કરવા માટે હાલો હવે જો અહીંયા દાદા બેઠા છે મિત્રો અને આ અમારા વાડીનો નજારો છે જો આખી હવે જો અમારે પોગી ગયો જો અડાપ જોઈ લો હવે બરોબર તો અહીંયા જો અમારા દાદાને દર્શન કરવા માટે જઈએ છીએ હાલો તમને પણ દર્શન કરાવી નાખીએ અમે પણ દર્શન કરાવી લઈએ હાલો બરોબર હાલ બેટા પકડતો દર્શન કરી લઈએ મિત્ર કેમેરા ડાંગળી ન રાખતો તો ચાલો મિત્ર તો દાદાના દર્શન કરવા માટે આવી આવ્યા છીએ બરોબર તો દર્શન કરી લઈએ મસ્ત એવા તમને પણ દર્શન કરાવીએ છે મિત્ર સુરાપુરા દાદા જે મારા પપ્પા છે ને એના મોટા ભાઈ બેઠા છે સુરાપુરા દાદા કહેવાય છે મિત્ર જે સુરવીર કહેવાય ને કે જે સુરવીર કહેવાય ને એટલે કહેવાય છે ને કે ધડતી દાણે જેના માથામાં સાણે એમાં પાળિયા થઈને પૂંજાણા રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એવા મિત્ર ગયક સુરવીરો મિત્રો થઈ ગયા છે કોઈ બેન દીકરીને આબરૂ લૂંટવા માટે અને કોઈ મિત્ર ગાયોનું ધણ વાંટવા માટે એવા અમારા સુરવીર બેઠા છે વાડીની અંદર અને મિત્ર કાંઈ ઘટે નહીં હો આકલો ન કરે તાકાત નથી હો એવા બેઠા છે જાગૃત બેઠા છે કાયદેસર કે રાતના 12 વાગે દર્શન કરવા હોય ને તો આના કાયદેસર અમારા દાદાના દર્શન થાય છે મિત્ર એ અમારા સુરવીર
કે અમારા દાદા છે, વેલા દાદા કહેવાય છે, જે સુરધન દાદા કહેવાય છે, એ અમારા વાડીની અંદર મિત્ર બિરાજમાન છે અને અમારા વાડીની અંદર બેઠા છે મિત્ર. અને મારા પપ્પા ખુદ એના ભુવાજી છે મિત્ર. કાયદેસર અડધી રાત્રે હાકલો મારો ને તો હોકારો દેવો ઈ. તો મિત્ર કાંઈ વાંધો નહીં, ચાલો આપણે અગરબત્તી કરી નાખીએ મસ્ત એવી, દાદાના દર્શન કરી લઈએ, અગરબત્તી કરી નાખીએ દાદા, બરોબર. કેમ કે ઘણા દિવસે આવી એટલે મિત્ર દર્શન કરવા માટે તો આવવું જ પડે ખાસ. અને અમારે જો અહીંયા બેઠો બેઠો, ચાલો અગરબત્તી કરી નાખી. ખાસ વિડીયો પૂરો જોજો બધા, મજા આવશે. તો આપણે અગરબત્તી કરી નાખીએ, દાદાના દર્શન મસ્ત એવા તમને બધાને પણ, મારા યુટ્યુબ ચાહકોને પણ દર્શન મિત્ર કરાવીએ દાદાના, બરોબર. કે ફોન આવે તો ચાલો મિત્ર, દાદાના દર્શન તમને કરાવી નાખાશે, બરોબર. કે દાદાના દર્શન તમને કરાવી નાખાશે, બરોબર. કઈ વાંધો નહીં મિત્ર, આપણે આગળ તમને બધાને દર્શન કરાવ્યા જ છે. કે અમારા દાદાના એવા સુરવીર દાદાના મિત્ર તમને દર્શન કરાવ્યા જ છે. તમે જોતા હશો કે દાદાની બાજુમાં જ આપણે ખાંભીની બાજુમાં જ બેઠા છીએ મિત્રો. કે જે સુરવીર દાદા અમારા મિત્ર જે જાદવ પરિવારના છે, કે જાદવ પરિવારના જે સુરાપુરા દાદા કહેવાય, તેના દર્શન મિત્ર બધાને કરાવ્યા છે. મારા યુટ્યુબ ચાહકોને બસ એટલી માંગણી કરું, મારા યુટ્યુબ ચાહકોને હંમેશા માટે ખુશ રાખજે વાલા, અને અમને પણ એની પછી અમને પણ રાખજે દાદા પાસે માંગણી કરી. અને ચાલો આગળ મળ્યા છીએ, વાડીનો નજારો બતાવીએ તમને, હાલો મસ્ત એવો. તો મિત્રો બસ આ વિડીયોને અહીંયા જાણ કરી દેવો છે મિત્રો. જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને નાનકડી એવી કોમેન્ટ કરજો. અને મળીએ છીએ મિત્ર નવા વ્લોગ સાથે અને નવી સવાર સાથે. ત્યાં સુધી મિત્રો બધાને જય દ્વારકાધીશ. ખાસ મિત્રો વિડીયોને શેર કરવા ન ભૂલતા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, નાનકડી એવી કોમેન્ટ કરી દેજો મિત્રો. જો અમને તમારો વિડીયો, અમારો વિડીયો મિત્રો જો તમને ગમ્યો હોય તો ચાલો મળીએ છીએ ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.